અસામાજિક તત્વોને સુરત પોલીસે ફિલ્મી અંદાજમાં ચેતવણી આપી છે। સોશિયલ મીડિયા પર ફિલ્મના નામ સાથે એક પોસ્ટ અપલોડ કરી છે। આજે વર્ષનો છેલ્લો દિવસ છે, તમને થશે ચા જીવી લઈએ। તમે ગ્રાન્ડ મસ્તી ભલે કરો, એનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો અમે કહીશું ભલે પધાર્યા। બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ્સ ડિટેક્ટ કિટથી પોલીસ ચેકિંગ હાથ ધરશે। નશો કરતા તત્વોને ઝડપવા ખાસ કિટનો ઉપયોગ કરાશે। ન્યૂ યર પાર્ટી પર ડ્રોન કેમેરાથી નજર પણ રાખવામાં આવશે। સીપીનું આ નિવેદન સામે આવ્યું છે, પરંતુ સુરત પોલીસ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે અને લોકોને સીધી રીતે ચેતવણી આપી દેવામાં આવી છે કે જો તમે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો। અને એક ફિલ્મી અંદાજમાં તેમણે આ પોસ્ટ કરી છે કે આજે છેલ્લો દિવસ છે, આ વર્ષનો ચા જીવી લઈએ, એટલે કે 31મી ઉજવણીમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન થતું હોય છે, પાર્ટીઝ પણ રખાતી હોય છે, ગ્રાન્ડ મસ્તી પણ કરી લેજો, પરંતુ એનિમલ બનીને જો તમે કમઠાણ કરો છો તો પછી તમે ભલે પધાર્યા અને પછી ઉભા રહેવાની તેવડ પણ નહીં રહે, તે હાલત પોલીસ દ્વારા કરી દેવામાં આવશે। અસામાજિક તત્વો કે જે છેલ્લા ઘણા સમયથી દાદાગીરી કરી રહ્યા છે, મારામારીની ઘટનાઓ પણ અનેક બની છે, અને એ જ તત્વોને તેણે ચેતવણી આપી દીધી છે, ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે। તો બીજી તરફ મહિલા સુરક્ષાને લઈ એક્શન પ્લાન પણ ઘડી કાઢવામાં આવ્યો છે। મહિલા ટીમ પણ તહેનાત રહેશે, તો ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવશે। નશો કરતા તત્વોને ઝડપવા ખાસ કિટનો ઉપયોગ કરાશે। નવા વર્ષને આવકારવા માટે તમે ગ્રાન્ડ મસ્તી ભલે કરો, પરંતુ એનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો સુરત પોલીસ કહેશે તમને ભલે પધાર્યા। કારણ કે આ પ્રકારની પોસ્ટ સુરત પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે। આજે 31 ડિસેમ્બર છે અને બહારના ટકોરે જ્યાં નવા વર્ષના વધામણા લોકો કરવાના છે, ત્યારે સુરત પોલીસ તરફથી કઈ પ્રકારની વ્યવસ્થા રહેશે, કઈ રીતની કાર્યવાહી થશે, આપણે સીધી વાત કરીશું। એડિશનલ સીપી કેન ડામોર આપણી જોડે જોડાયા છે। જી સર। સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી પ્રોહિબિશન ડ્રાઈવ, વાહન ચેકિંગ અને જે વાહન પીને ચલાવે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં આજે 31 કાલે 1 જાન્યુઆરી 2025ના રોજ પોલીસ સ્ટેશનની 80%થી ઉપર પોલીસ રસ્તા ઉપર વાહન ચેકિંગ કરશે, અને જે મોટા મોટા ફાર્મ હાઉસ છે ત્યાં ડ્રોનથી વોચ રાખવામાં આવશે, અને જે નાના નાના રસ્તાઓ છે ત્યાં જો પીને અંદર એન્ટ્રી કરે તેઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબનું સખતમાં સખત દરેક સેક્ટર, ઝોન, ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરોને સૂચનાઓ આપવામાં આવી છે, અને સખતમાં સખત ગુનેગારો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। કેટલો પોલીસનો બંદોબસ્ત રહેશે, કેટલા બ્રેથ એનાલાઇઝર, કેટલાક એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ ડિટેક્ટ કિટનો ઉપયોગ કરવામાં આવશે, આ સિવાય મહિલાઓની સુરક્ષાને લઈને સુરત શહેરમાં જ્યાં જ્યાં એન્ટ્રી પોઈન્ટ છે, ગ્રામ્ય વિસ્તારમાંથી સુરતમાં એન્ટ્રી થાય છે ત્યાં પૂરતી પોલીસ અને હોમગાર્ડ વાહન ચેકિંગમાં રાખેલી છે। ત્યાં બ્રેથ એનાલાઇઝર પણ ત્યાં રાખવામાં આવેલા છે, અને તે સિવાય જે મહિલાઓ માટે 31 અને 1 જાન્યુઆરી 2025માં સી ટીમ અને જે મહિલા પોલીસ સ્ટેશનના જે મહિલા એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ પણ આ કાર્યવાહી કરી રહ્યા છે। સી ટીમમાં જો છેડતીના બનાવ ન બને એટલા માટે સિવિલમાં સી ટીમ કામ કરે છે, અને જ્યાં લેડીઝની અવરજવર વધારે હોય, મહિલાઓની અવરજવર વધારે એવી જગ્યાએ અમારી મહિલા પોલીસ અધિકારીઓ સાથે સતત પેટ્રોલિંગ કરશે, અને એવું લાગે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરશે। સર, ગ્રાન્ડ મસ્તી ભલે કરો, પરંતુ એનિમલ બનીને કમઠાણ કરશો તો ભલે પધાર્યા, અમે સ્વાગત કરીશું, આ પોસ્ટ મૂકી છે પોલીસ। દેખો, સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં જે ગુનેગારો છે એમના વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે। આજે 31 છે। અમારી પોલીસ સુરત શહેરમાં બપોરે 3 વાગ્યાથી જ્યાં સુધી પબ્લિકની અવરજવર રહેશે ત્યાં સુધી વાહન ચેકિંગ અને પોલીસ રસ્તા ઉપર હશે। જે કંઈ ગુનેગારો હોય કાયદો હાથમાં લેશે, એના વિરુદ્ધ તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।
ટૂંકમાં પોલીસ સમજાવવા માંગી રહી છે કે કાયદો હાથમાં લેશે તો તેની સામે પોલીસ સખતથી સખત કડક કાર્યવાહી કરશે અને એ જ કારણ છે કે ગ્રેન્ડ મસ્તી ભલે કરો પરંતુ જો એનિમલ બનીને કમઠાણ કરશો તો સુરત પોલીસ છે તે આવા ગુનેગારોને આવકારવા માટે એટલે કે જેલના સળિયા પાછળ સ્વાગત કરવા માટે તૈયાર રહેશે. કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.